च पिता तमेव तमेव बन्धुश्च सखा तमेव तमेव विद्या द्रव्यं तमेव तमेव सर्वं मम देव देवा। केवा मारा डाया दीकराओ छे। तारा संस्कार आमे पाम्या छे मां। हे मां, ते कયું ડાયા દીકરાઓ તે હું પણ તારો દીકરો છું? હા મીનુ, દીકરી જ્યાં સુધી પરણે નહીં ત્યાં સુધી દીકરા સમાન જ ગણાય. પણ મને લંગડીને કોણ પરણશે? અરે ગાંડી, ડોક્ટરે કહ્યું છે કે તારા પગનું ઓપરેશન કરાવશું, પછી તું પણ અમારી જેમ ચાલી શકીશ. પછી હું પણ દોડી શકીશ? હા. તો પછી પંખીની જેમ હું પણ ઉડવા માંડીશ. અરે અરે પડી જઈશ. શું છે ભાઈ, કેમ ગંભીર બની ગયો? રૂપા, મીનુને મેં કહ્યું તો ખરું, પણ એના પગના ઓપરેશન માટે રૂપિયા 3000 કાઢશું ક્યાંથી? કુટુંબમાં આપણે બધા કામ કરીએ છીએ, એમાંથી ભેગા કરશું. ઓલ ઇન્ડિયા રેડિયો અમદાવાદ વડોદરા આજના અમારા કાર્યક્રમમાં કુમારી રૂપલ આપને એક ગીત સંભળાવશે.
ક્યાં ગયા હતા? એ તો મંદિરમાં ગયો તો પ્રસાદ લેવા માટે. દારૂ ને પ્રસાદ કરીને શું કામ પાપમાં પડો છો? બોલો, ક્યાંથી આવ્યા પૈસા? ક્યાંથી લાવ્યા પૈસા? મીને મને 10 રૂપિયા આપ્યા કે જાઓ તમે દારૂ પી લો. અરે જૂઠાણાને પણ હદ હોય છે. દીકરીના પૈસાથી દારૂ પીતા તમને શરમ નથી આવતી? ચલો ભૂલી જાઓ બધું, થોડું ખાઈ લો. મારું તો પેલું પી લીધું એટલે ભાઈ ખાવું શું? તમારે મને પણ ભૂખી રાખવી છે? કેવું મીઠું બોલી દો. પહેલી વાર તમે આવા શબ્દો બોલ્યા. લો, પાન ખાધું. પાન નું એ કોઈનું કઈ ખવાય છે, લીલામાં વેચાય છે. શું જડ્યું છે મીના? એ હું ના કહું, તમે જાતે જ શોધી લો. બહુ કિંમતી છે. હવે બોલી નાખ ને. વસ્તુ તો બહુ રૂપાળી છે. મીનુ, મારી વસ્તુ મને આપી દે. કહું છું આપ. મીનુ, ચોટી. છોડો મને, હું પડી જઈશ. ભલે પડી જાય. મીનુ, કહું છું આપ. ઓહો, આ શું મસ્તી તોફાન ચાલ્યા છે? એ દેવા મીનુ પડી જશે. પણ માં જો ને, આ મારી વસ્તુ નથી આપતી. અચ્છા, તો એટલી વારમાં તમારી પણ થઈ ગઈ. એ મીનુ. માં જો, ભાઈની ચોપડીમાંથી દેવીનો ફોટો નીકળ્યો. ઓહ, દેવ? જી. કોણ છે આ દેવી? એ તો માં જ્યારે હું કોલેજમાં હતો ને ત્યારે મારી સાથે હતી. દેવ, તું આને મળે છે? મુખ પર તો શરમના શેરડા પડ્યા. હોઠ કેવા હસી રહ્યા છે. તું એને મારી પાસે લઈ આવજે. શું નામ છે એનું? અલકા. અલક મલકની અલબેલી, અલક મલકની ચૂપ રહે, અલબેલી. માં, હું જાઉં છું. એને લાવતા ના ભૂલતો. હા, હાલે મીનુ, આ તારા ફૂલ. લાવો ગૌરવભાઈ, આજે તો માતાજીનો વાર. આજે તો હું ઘણા બધા ફૂલ વેણીને ગજરા બનાવીશ. જરૂર બેન, હા જરૂર. કાકી, આ તમે જે બકુલાના કપડા સીવ્યા હતા ને એના 37 રૂપિયા આવ્યા છે. અને પાર્વતી કાકીએ આ પોલકાનું કપડું અને આ નમૂનો આપ્યો છે. અમે બધા તને ઘણી તકલીફ આપીએ છીએ ને? અરે નહીં રે નહીં કાકી, એમાં શું, એ તો મારી ફરજ છે. લ્યો ત્યારે હું જાઉં. બા, હું હમણાં આવું. હા, રૂપા, કેટલી બધી વાર લગાડી તે. હું તારા જેવી બેશરમ નથી. બોલ, શું છે? અરે રૂપા, ક્યાં સુધી આપણે આમ છાના છપના મળ્યા કરવાનું છે? ભાભી ઘરમાં આવે ત્યાં સુધી. અરે ભાઈ, એને તો આવતા કોણ જાણે કેટલી વાર લાગશે. હવે નહીં લાગે. ભાઈ એક દેવીના ભગત બન્યા છે. માં પસંદ કરે એટલી જ વાર. અરે ભાઈ, કોણ છે એ દેવી? છે કોઈ અલકા કરીને. બેટાજી, જી, તમારા નસીબ બહુ સારા કે પેલીએ સેન્ડલ નહીં કાઢ્યું. અરે તાકાત છે ની કે સેન્ડલ કાઢે? અરે અમે બી કઈ છીએ હા કે એક આંખ મારું ઓ અવધૂતભાઈ, આ દુકાન છે, તમારું મકાન નથી. હા, મેં તમારી એક દુકાન તો બંધ છે અને શેડ આવશે ને તો તમારી બીજી દુકાન પણ બંધ કરી નાખશે. સોરી. આવો મનોજ, આવો. નમસ્તે. નમસ્તે. કેમ છે આજનો વેપાર દેવું? શેઠજી, અત્યાર સુધી 10-12 હજારનું વેચાણ થઈ ગયું. વાહ, શાબાશ. તારા જેવો સેલ્સમેન હોય પછી વેપારનું તો પૂછવું જ છું. હે ભાઈ, અરે રૂપા, તું પણ આજે તું કેમ આવી? આજે ટિફિન વાળો આવ્યો નહીં, ત્યાંથી હું લઈ આવી. ઓ, ટિફિન વાળો આવ્યો નહીં? શેઠ, હા, આ ચલ્લી ફસાવા જેવી છે. પણ મનોજ, એ દેવાંગની બેન છે. તો શું થયું? છે તો કુંવારી. કુંવારી છે? હા. અરે પણ તું જમી કે નહીં? હું તો જમીને જ નીકળી. તમે રૂપાદેવીને? તેવી તો નથી, એક સાધારણ શેના. તમારો અવાજ હું રેડિયો પર અચૂક સાંભળું છું. બહુ મધુર છે તમારો અવાજ. આભાર. એ બધા જ ગીતો હું મારા ટેપ રેકોર્ડરમાં ટેપ કરી લઉં છું. આ દેવાંગ, આ તારા બેન થાય ને? અચ્છા, તો કોઈ વાર એમને બંગલે લઈ જાવ ને.
હું તમને તમારો જ અવાજ મારા ટેપ રેકોર્ડરમાં ટેપ કરેલો સંભળાવીશ. હા જો દેવાંગ, મારે મનોજ સાથે જરા બહાર જવું છે. અચ્છા. કોઈનો ફોન આવે તો કહેજે 5 વાગ્યા સુધીમાં આવી જઈશ. જી. અચ્છા, નમસ્તે. નમસ્તે. હા? આ શેઠજી છે, બહુ સારા માણસ. અચ્છા ભાઈ, હું જાઉં છું. અચ્છા. અલકા, તમે મને કેવી રીતે એ ભાઈ કહેશે. હાય દેવ. અલકા, હું તારી જ રાહ જોતો હતો. હમણાં જે ગઈ એ મારી નાની બેન રૂપા. પણ અલકા, ચોરી પકડાઈ ગઈ. કેવી ચોરી? મારી ચોપડીમાંથી તારી છબી નીકળી અને તે માએ જોઈ લીધી. ઓ નો. પછી ઠપકો આપ્યો? ના, મારા બા એવા નથી. પણ તને ઘેર બોલાવી છે આજે જ. ના રે બાબા, હું એકલી તો નહીં જ જાઉં. તો તું એમ કરજે, અહીંથી હું પૂનમ શેઠનું કામ કરવા જાઉં છું. તું મને ત્યાં 7:30 વાગે મળજે. હા, એ ઠીક છે. દેવ, તું પારસમલ શેઠને ઓળખે છે ને? હા, એક વખત બેગ લેવા ગયો હતો. હા, બરોબર. તો આવતીકાલે એને ત્યાં જજે. તને એક પાર્સલ આપશે. એમાં કાચનો સામાન છે. શેનો સામાન છે? કાચનો. હા, તો જરા સાચવીને લેતો આવજે. શેઠજી, એ મને કેવું ન પડે. 100 રૂપિયા આપતો. જી. લે, ટેક્સી ભાડું. જી. અરે જેતન જી, આપણે દેવાંગને પગાર કેટલો આપીએ છીએ? 150 રૂપિયા. ઓહો, બહુ ઓછો કહેવાય, બહુ ઓછો કહેવાય. આવતે મહિનેથી એનો 200 કરી આપજો. કેટલા? 200. હા. શેઠજી, તમારો ખૂબ ખૂબ આભાર. શેઠજી, હા, હવે કામ ન હોય તો હું જાઉં? જરૂર જરૂર. જય ભગવાન, જય ભગવાન. આવો, પધારો. છબીવાળી છબીલી, પધારો. અલકા, આ મારી નાની બેન છે મીનુ, બહુ બોલકી છે. અને આ રૂપા, રૂપાને તું સવારે જ મળી છે. આવો. આ મારી બા છે. આવો અંદર. સુખી રહે. તું કેમ ઉભો છે? બેસ. હમણાં શું કરે છે? સોશિયોલોજીનો અભ્યાસ કરું છું. અને માં, એને ફોટોગ્રાફીનો બહુ શોખ છે. ફોટા હોય તો એવા સરસ પાડે છે કે તને કેમ ખબર પડી? એટલા માટે જ તો કહું છું માસા કે હલકાના લગ્ન મારી સાથે જ થવા જોઈએ. પણ ભાઈ મનોજ કુમાર, આજકાલની છોકરીઓનું શું છે કે રાણીને ગમે ઈ રાજા. નહીં માસા, રાજાને ગમે રાણી. એ રાણી અને હું સમજી ગયા ને માસા. નહીં તો પછી મારો જો વટહુકમ બહાર પડશે ને તો તમને બહુ ભારે પડશે માસા. મને ભારે પડી જશે. આ ધરમદાસ ને? હા, અલકાના પપ્પાએ કરેલું અસલ વિલ ગુમ કરીને તમે નકલી વિલ બનાવ્યું. એના પપ્પાના સહીની ફોર્જરી કરી. આ બધું હું જાણું છું માસા. અરે ભાણિયા, આ ધરમદાસ જો એવું કરે ને તો ધર્મ રસા તાળ થઈ જાય. અને વિલ ને કોર્ટમાં રજીસ્ટર કરાવવામાં આવ્યું હતું. એ પણ હું જાણું છું માય ડિયર માસા. અને તમારી જાણ માટે કહી દઉં માસા કે આ બધું મને મારી મમ્મીએ કહ્યું હતું. માસા, આ હિંચકો બંધ થઈ ગયો ને એમ તમારું હાર્ટ પણ બંધ થઈ જશે. સમજ્યા? તું ભારે ઉતાવળિયો જુવાન. અરે મેં ક્યાં નનૈયો ભણ્યો છે? અલકાને તારી સાથે લગ્ન કરવા હું સમજાવીશ. સમજાવીશ નહીં, તારી સાથે જ એના લગ્ન કરાવીશ એમ કહો માસા. નહીં તો પછી તમારી પેલી વિલની વાત આખું જગત સમજી ગયા? સમજી ગયો. આપણે જગતને શું કામ જણાવવું છે? અલકાના લગ્ન તારી સાથે જ કરાવીશ. બસ આ ધરમદાસ વચન આપે ને એમાં કોઈ દી ફેર ન પડે. તો પછી માસા લાવો 501 રૂપિયા. ઈશાને પાછા? અરે માસા, મોંઘવારી વધી ગઈ છે ને, તમે સમજદાર માણસ છો. લાવો લાવો. એટલે હવે આ ધંધા શરૂ કર્યા, પૈસા પડાવવાના? નહીં માસા, પૈસા પડાવવાના ધંધા નથી શરૂ કર્યા. આ પૈસા તમે મને લોન એકાઉન્ટમાં આપો. એમ? અલકા સાથે મારા લગ્ન થશે એટલે અલકા મારી થશે, એટલે એના રૂપિયા પણ મારા થશે. બરાબર. બસ
ત્યારે તમને તમારે આ લોન એકાઉન્ટના પૈસા દૂધે ધોઈને પાછા આપી દે. વાહ 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 વાહ. અરે ભાઈ, વ્યવહારની વાત છે હા. માતા ને, હું પણ વેપારી માણસ. હા હા. અરે કેવો મારો ભાણિયો વેપારી, એટલે હા હા હા. જેનો ભાણિયો વેપારી એનો માસો ભિખારી. આ ગરજે ગધેડાને બાપ કેવા પડે ને, એ આનું નામ. એટલે શું હું ગધેડો? હું કઈ બોલ્યો? દેખે માતા, આનો જવાબ લેવા હું ફરી પાછો આવીશ. ભલે, ત્યારે આનો બીજો હપ્તો તૈયાર રાખજો. તૈયાર જ છે. હા સમજદાર છો. હા ભાઈ. મોંઘવારી બહુ વધી. બહુ બહુ. એ માસા, હા સાપને ઘેર સાપ પરોણો નહીં. હા. આવજે મારા બાપ, આવજે. હો, આવજે. આ સાપને છંછેડવામાં સાર નથી ધરમદાસ. હા હા હા. હાય અલકા. અરે કાકા, પેલો મનોજ કેમ આવ્યો હતો? અને મને જોઈને એના ભવાના તીર કામટા કેમ ચડી ગયા? કઈ નહીં, એ જરા મારી સલાહ લેવા આવેલો. ઓહ. એને સાપની કાચળીનો વેપાર કરવો છે, પણ મેં ના કહી. મેં કહ્યું કે સાપને છંછેડવામાં સાર નહીં. રાઈટ. પણ એ તો કહે કે તું કેમ મોડી આવી? મોડી? કાકા, હજી 8 નથી વાગ્યા. એ પણ મોડું જ કહેવાય બેટા. છોકરી જુવાન થાય એટલે એના ઉપર મર્યાદાના લંગર લાગી જતા હોય છે. મેં કોઈ મર્યાદા લોપી નથી. અલકા, તને કદાચ યાદ નહીં હોય, પણ તારા પિતા એટલે કે મારા મોટા ભાઈ જયારે મરણ પથારીએ હતા ત્યારે મેં એમને વચન આપેલું કે હું અલકાને મારી દીકરીની જેમ સાચવીશ. એટલે તારા સુખનો મારે વિચાર તો કરવો જ જોઈએ ને. અરે, તારે માટે મેં એક સરસ મૂર્તિઓ શોધ્યો છે. મૂર્તિઓ? મારી માટે? હા કાકા, વડીલો મૂર્તિઓ શોધે એ જમાના વહી ગયા. મારે કોની સાથે લગ્ન કરવા એ હું પોતે નક્કી કરીશ. તમે તસ્તી ના લેશો. હવે 1000 હાથવાળા સાથેનો મારો હિસાબ હું સમજી લઈશ. મેં તો ધાર્યું હતું કે તને બંગલો, મોટર અને સાહેબી અપાવીશ, પણ ગરીબનું નસીબ ગરીબ રેવા જ સર્જાયેલું છે. જા, હાલ તો થાય થી. હે ભગવાન. નહીં થયો. દેવઘરમાં છે? ઓ, કોણ? શેઠજી, શેઠજી, અરે પધારો ને. છે દેવ, જો કોણ આવ્યું છે. આવો દેવ, આજો. શેઠજી. અરે શેઠજી, આપ અમારા આંગણે પધારો પધારો. નમસ્કાર. પધારો. એક જરૂરી કામ હતું એટલા માટે હું આવ્યો હતો દેવા. શેઠ ગોવિંદાસજીને તું જે હીરાની નથ આપી આવ્યો હતો એની રસીદ પણ એમણે તને આપી હતી. હા, એ તો મેં મુનિમજીને આપી દીધેલી. પણ મુનિમજીએ રસીદ ખોઈ નાખી છે અને શેઠજીને હીરાની નથ પસંદ નથી. એ તો રસીદ પાછી માંગે છે. હશે, હું સહી કરીને પાછી લઈ લઈશ. પણ દેવા, મુનિમજીથી હવે કામ થતું નથી. તું કામનો જાણકાર છે, વળી પ્રમાણિક પણ છે, એટલે એ જગ્યા હું તને સોંપવા માંગુ છું. આપનો આભાર શેઠજી. અરે, આને શું થયું છે? નાનપણમાં ઘરની બહાર રમતી હતી ત્યારે એક દારૂડિયો એના પગ પરથી મોટર હંકારી ગયો અને મારી દીકરીના પગ છૂટી નાખ્યા. પણ ડોક્ટરે કહ્યું છે કે ઓપરેશન થશે ને એટલે મારો પગ સારો થઈ જશે. કેટલો ખર્ચો થાય? 3000. કામ બા. હે? અરે દેવા જી. આ તારી બેન જે તને દુકાને ટિફિન આપવા આવી હતી તે ને? જી હા. એના હાથ પીળા કરી નાખ્યા? ના. અરે આવો બેટા, આવો. ઓપરેશન માટે 3000 રૂપિયાની જરૂર પડે ને? હે? હું 3000 ઉપર 1 બીડું ચડાવું એટલા રૂપિયા આપીશ. એટલે શું 30,000? 30,000? શા માટે? 3000 રૂપિયા પગના ઓપરેશન ખર્ચના અને બાકીના રૂપિયા રાણીના લગ્નના ખર્ચના. મૂર્તિઓ? મૂર્તિઓ તમારી સામે જ બેઠો છે, હું પોતે જ. શું કહ્યું તમે? આ ઉંમરે? અરે, પરદેશમાં તો લોકો 70 વર્ષે પરણે છે, મને તો માત્ર 55 જ થયા છે. બધા જ પાણીમાં. મારી દીકરીની જિંદગી બગાડવી છે? ના,
સુધારવી છે, અને ઓછું પડતું હોય તો ઉપરથી 50 તોલા સોનું. એ સોનું એને સ્મશાનમાં બળતી ચિતા સમાન લાગશે. જરા વિચાર તો કરો, તમારી અને એની ઉંમરનો તફાવત. ન લાગે. અઢળક વૈભવ સામે હોય, આરામના અંજન આંજ્યા હોય આંખને, ઉંમરનો તફાવત ન લાગે. તમારી દીકરી રાજ કરશે, રાજ. શેઠજી, એવું રાજ અમને ના જોઈએ. પેટે પાટા બાંધીને ચલાવશું, પણ મારી ગરીબડી બેનને કસાઈ વાળે તો નહીં જ મોકલશું. શું બોલો છો તમે? હોશમાં છો કે નહીં? છે, મેં હજી સુધી દારૂ ઢીંચ્યો નથી. મારી લાડલીને મેં મારી આંખોના સામે ઉછેરીને મોટી કરી છે. એની આશાના મિનારા હું તોડી નહીં પાડું. લલિતની દીકરી, જ્યાં તારી ઈચ્છા હશે ત્યાં જ તને પરણાવીશું. પણ જેની ચિતાને ચિલગારી લાગી ચૂકી છે એવા આ ઘરડા ઘુવડ સાથે તો નહીં જ. આ મારું અપમાન છે. સમાન વાલું હોય તો અહીંથી ચાલે જાવ શેઠ. તું એ ન ભૂલ કે તું મારો નોકર છે. મેં હજી મારી જાતને વેચી નથી. ભાગ્ય સામે લડી લઈ શેઠ. ભલે અમે ભૂખા મરશું, રૂખો સુખો જે રોટલો મળે છે એ તમારા પકવાન કરતા પણ ઘણો મીઠો છે. મહેરબાની કરીને અહીંથી ચાલે જાઓ. મારું પરિણામ સારું નહીં આવે. અરે પરિણામ તો હું દેખાડું. શાંત થઈ જાઓ. હું તને અત્યારે ચોકીમાંથી છૂટો કરું છું. અરે જા જા ગલા. આપણે કોઈ રસ્તો કરશું. તું મૂંઝાય છે શેનો? અમારી પેપર મિલ તો છે, ત્યાં તને સારી પોસ્ટ અપાવીશ. પણ તારા કાકા માનશે? હું મનાવી લઈશ, તું ફિકર નહીં કર. કાકા, દેવ, એને તો તમે ઓળખો છો? હા, એકાદ બે વખત પહેલા આપણે ત્યાં આવ્યો તો ખરો. હા કાકા, લલિત શેઠે એને નોકરીમાંથી રજા આપી છે. એમ? શા માટે? એ બહુ લાંબી કથા છે, અલકા આપને કહેશે. કાકા, દેવને આપણી મિલમાં કોઈ સારી પોસ્ટ આપો. અમે બંને કોલેજમાં સાથે અચ્છા, હતા. અચ્છા. સેલ્સમેનશિપ કે અકાઉન્ટ્સ કે. અચ્છા બાબા, અચ્છા. તારી ભલામણ હશે તો મારાથી થોડી જ ના પડાવવાની છે. જોયું, હું કહેતી હતી ને, કાકા ના પાડે જ નહીં. જો કે અલકા, અત્યારે મિલમાં કોઈ પોસ્ટ ખાલી છે કે નહીં એની મને ખબર નથી. જો ખાલી નહીં હોય તો નવી પોસ્ટ ઊભી કરો, પણ દેવને રાખવો જ પડશે. અચ્છા, હું આજે જ મેનેજરને કાગળ લખું છું. હા. અરે ભાઈ દેવ, તું મને 8 દિવસ પછી મળજે. 8 દિવસ પછી શું કામ? અત્યારે, આજે જ કેમ નહીં? અરે પણ બેટા, મારે ત્યાંની પરિસ્થિતિ તો જાણવી જોઈએ. એક તો મિલ ખોટમાં ચાલે છે, એમાં વળી પાછો હું જો નવી ભરતી કરું તો બધા કર્મચારીઓ ભડકી ઉઠે. કાકા, તમારે મારી ખાતર આટલું કરવું જ પડશે. મિલ અહીંથી માત્ર 100 કિલોમીટર દૂર તો છે. હું દેવને લઈને મારી કારમાં જાઉં છું, તમે મેનેજરને ફોન કરી દો પ્લીઝ. ભલે, જેવી તારી મરજી. દેવ, તું ઘરે જઈને તૈયાર થા, હું હમણાં જ તને લેવા આવું છું. ભલે. થેન્ક યુ. હેલો, હું ધરમદાસ, અલકા પેપર મિલ્સ. ધરમદાસ શેઠ, બોલો બોલો. શું ચાલે છે? શું કામ પડ્યું? અરે ભાઈ, આજના છાપામાં તમારી પેલી જાહેર નોટિસ વાંચી મેં. આ દેવાંગ બાબત કિસ્સો શું છે? નહીં, કારણ કે મારે ત્યાં નોકરી માટે આવ્યો છે. બિલકુલ નહીં. દેવાંગને નોકરીમાં રખાય જ નહીં. એક નંબરનો બદમાશ છે, બદમાશ. મેં તને કહ્યું હતું ને કે કાકાની તાકાત નથી જો મને ના પાડે. અલકા, હોઠ આગળ આવેલો પ્યાલો ઘણીવાર સરકી જાય છે. જો હોઠના પાંદડા પર પ્રેમના અક્ષરો લખાયા હોય તો નહીં. એટલી બધી ખાતરી છે તને? તો તારા હોઠ આ બાજુ કરવી. એ પરણ્યા પછી. અરે પરણ્યા પછી હોઠ તો શું, આખી ને આખી તને મારામાં સમાવી લઈશ. અરે શું કરે છે? ક્યાં કાબુ ગુમાવી બેસીશ? તો આપણે બંને ભડાક દેતા ને ભટકાશું. લે, સાચે જ ભટકાઈ ગયા. લુચ્ચા, તે જાણી જોઈને બ્રેક મારી. ના આશા, ગાડી સાચે જ બંધ થઈ ગઈ છે. ઓહો. ગાડી અને લાડી ક્યારે બગડે તે કહેવાય નહીં, અને એમાં તો હજી ગાડી કદાચ માની પણ જાય
પણ લાડી, તોબા તોબા તોબા. એક વાર લાડીનો મિજાજ બગાડી તો જો. ના રે બાબા ના, હું તો બિચારો ગરીબ બાપડો સીધો સાદો માણસ. હું તો મારી પોતાની બૈરીણી પણ છેડતી નહીં કરું. સંત પુરુષ. પછી સંત પુરુષ આમ કોઈ કન્યાની કમરે હાથ વીંટાળતો હશે? હું તને કોઈ નથી સમજતો. ચટ. અલકા, એ અલકા, દેવ, હું લપસી જઈશ. આપણે બંને લપસી જઈએ તો કેવી મજા આવે. जो बनियूं हवे हाथ न रेशे लपाई जा तू मुझमा. अरे जो बनियूं हवे हाथ न रेशे लपाई जा तू मुझमा. तू सागर हूँ प्रीत सरिता समाई जाऊं तुझमा. हो अंधारू आथम शे हमणा उगशे हमणा फोर. बोले पियू मोर पपैया मीठो करता शोर. ओ हो 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 हो. क्यांथी આવ્યો મેહુલિયો ને ડુંગર બોલાવો. ભીની ભીની મોસમ થઈ ગઈ ગગન બન્યો ઘનઘોર.
કઈ મજા નથી આવતી. તમે તો દર વખતે હારી જ જાઓ છો. હવે પણ મીનાબેન, હું એક આંખે રમું છું એટલે અડધો હાર્યો અને અડધો જીતો ગણાવ ને. હે અવધૂતભાઈ, તમારી એક બાજુની દુકાન કેમ બંધ થઈ ગઈ? એ તો એવું છે ને મીનાબેન કે એક દિવસ મને બેટિંગ કરવાનું મન થઈ ગયું એટલે મેં મારા મિત્રને કહ્યું કે ચાલ આપણે ક્રિકેટ રમીએ. હું બેટિંગ કરીશ અને તું બોલિંગ કરજે. પણ મીનાબેન એણે તો એવો બોલ થ્રો કર્યો કે સીધો મારી આંખ ઉપર. આવી ગઈ બેટા? હા, પણ કાકા મેનેજરે દેવાંગને નોકરી નહીં આપી. હા, મેનેજરનો ફોન આવ્યો મારી ઉપર. કહે છે કે ફેક્ટરીમાં બધા કર્મચારીઓ હડતાલ પર ઉતરવાના છે. હવે એવી પરિસ્થિતિમાં નવી ભરતી કેવી રીતે થાય? તું તો સમજદાર છે, તું જ વિચાર કર. તો હવે એ દેવાંગને નોકરી ક્યારે આપશે? હવે હડતાલ કેટલી લાંબી ચાલે છે તો કેમ કહી શકાય, પણ મને એક વસ્તુ સમજાતી નથી. દેવાંગ માટે તું શું કામ આટલી બધી ચિંતા કરે છે? ના, એ તો કાકા, એ તો શું છે કે અમે સાથે ભણતા હતા એટલે એની મદદ તો કરવી જોઈએ ને. અલકા, આવા માણસને મદદ કરવા જતા આપણે મુસીબતમાં મુકાઈ જઈએ. એટલે તમે કહેવા શું માંગો છો? લાગે છે કે આજનું છાપું તે વાંચ્યું નથી. વાંચ, આ વાંચ. એ જૂઠું છે, સદંતર જૂઠું છે. એ બુદ્ધો દેવની બેનને પરણવા માંગતો હતો. બધાએ વિરોધ કર્યો એટલે એને બદલો લીધો. તમે જ પૂછી જુઓ. મેં પૂછી લીધું અને લલિત મોહન શેઠે મને કીધું કે દેવાંગે એમને ત્યાંથી હીરાની નથ ચોરી છે, માટે એને રજા આપવામાં આવી છે. બળતો પલ્લી તો પોતાના ઉપર આવ્યો એટલે એના ઉપર ખોટું આડ ચડાવે છે. કાલે તો દેવ એની પાસે પોતાની ગ્રેજ્યુએટની રકમ માંગવા જવાનો છે. ગ્રેજ્યુએટની રકમ જોઈએ છે? પ્રોવિડન્ટ ફંડ અને બોનસ જોઈએ છે? અરે શું મોડું લઈને તું અહીંયા રકમ લેવા માટે આવ્યો છે? પહેલા તે હીરાની નથ ચોરી એના 7,000 રૂપિયા મોક, પછી હિસાબ થશે. શેઠ, મેં કાંઈ ચોરી કરી નથી. તે કાંઈ ચોરી નથી કરી? તો જમનાદાસ શેઠને ત્યાં તે હીરાની નથ પહોંચાડી એની રસીદ ક્યાં છે? બતાવો રસીદ. અરે, તમે જ કહ્યું હતું કે મુનિમજીએ ખોઈ નાખી છે. મેં કહ્યું? મેં બોલી ક્યારે કહ્યું? એ ચોટા, એક તો ચોરી અને ઉપરથી શિરચોરી. આવા મોટા શેઠ ઉપર જુઠ્ઠું હાથ ચડાવતા તને શરમ નથી આવતી? અરે શરમ તો આ ઘરડા ઘુવડને આવી જોઈએ. પૂછો એને, થોડામાં ધૂળ ગાળવા અમારે ત્યાં આવ્યો તો કે નહીં? પૂછો. ઓળખાતું અને ધક્કા મારીને બહાર કાઢી આપ. જી સાહેબ. અરે હાથ લગાડીશ તો દાંત તોડી નાખીશ. આ તારો શેઠ શેઠ નહીં પણ શટ છે, હરામખોર છે, ચોર છે. જા જા, હાથ બાજુમાં. સારો બદમાશ આખેર જાત પર ગયો. કોનો કાગળ છે? લલિત મોહને મને નોટિસ મોકલી છે. 15 દિવસની અંદર હીરાની નથ અથવા 7,000 રૂપિયા નહીં ભરું તો ક્રિમિનલ કેસ. લોકો પણ કેવા છે, આપને આપની યાતનામાં સલગી રહ્યા છે ત્યાં વધારે મુસીબત ઊભી કરે છે. દીકરા, હૈયાના બળેલાઓ જ્યાં આગ લાગી હોય ત્યાં પણ ચિંગારી મૂકે છે. તું ચિંતા ના કર, મારો ભગવાન જરૂર તારી મદદ કરશે. જા, શાંતિ રાખજા. હાર રાખો અને થોડા પૈસા જોઈએ છે, ગેરવે રાખો એને. મંગળસૂત્ર ઘરવાળીનું તો નથી ચોરી લાવ્યો ને? એ મોડું સંભાળીને બોલો સાહેબ. મરી જાઉં તો ચોરી ન કરું. આ તો એને રાજી ખુશી તો આપ્યું છે, ઘરમાં ભીડ પડી છે એટલે. ભીડ પડી છે કે પછી દારૂની ભઠ્ઠીમાં ઊંઘવા છે? જાજી લપ્પન છપ્પન નહીં જોઈએ. આપવા હોય તો આપો, નહીં તો જુઠ્ઠાલાલ કે બુઠ્ઠાલાલ મને ઘણા મળી રહેશે. ઠીક છે, મારે શું ભાઈ. લે
રૂપા, મીના, શું છે બા? બેટા મારું મંગળસૂત્ર ક્યાંય પડી ગયું છે, જરા જોતા. હા, જોઉં છું. હા બા, ચાલ. કદાચ બાથરૂમમાં તો ન પડી હોય. શું છે? આજુ. ચાલો ઉઠો, એક પહોર વીતી ગયો. ઉઠો બાપુ, બાપુ, બાપુ ઉઠો ને. ઉઠો, જરૂરી કામ છે. શું કામ છે? એક તો મોડા સૂતા હોય ને તમે લોકો સુવા પણ નથી આવતા મને. બોલે દારૂ પીવાના પૈસા ક્યાંથી આવ્યા? દારૂ? દારૂ કયા ગધેડાએ પીધો છે? હું પૂછું છું, દારૂ પીવાના પૈસા ક્યાંથી આવ્યા? તું પૂછો ને કોણ? તું આમ તો સતી થવાનો ડોળ કરે છે ને પાછી મારા ઉપર શંકા કરે. સતી કોણ એ તને ખબર છે? તને ખબર છે ધૃતરાષ્ટ્ર આંધળા હતા એટલે ગંધારી છતી આંખે આંધળી થઈ ગઈ. અને શ્રીરામની સાથે 14 વર્ષનો વનવાસ સેવ્યો એ સતી. તમે રામ ન હો તો પણ હું વનવાસ વેઠવા તૈયાર છું. હું આંધળી નથી બની, વાત સાચી, પણ એનું કારણ તમે. અને તમે તો છતી આંખે આંધળા બન્યા છો. પતિ બનતા ન આવડ્યું, પિતા તરીકેનું કર્તવ્ય ભૂલાઈ ગયું અને સુરાની પ્યાલીમાં આખા એક કુટુંબને ડુબાડી દીધું. હૈયાના કોઈ પણ ખૂણામાં દયાનો છાંટો એ નથી રાખ્યો મારે માટે. નહીં તો મારું મંગળસૂત્ર ન ચોરત. તમારા હૃદયમાં રહેલો આતમ દીવડો જલતો રહે એ માટે મેં મંગળસૂત્ર પહેર્યું. મારું સૌભાગ્ય અખંડ રહે એ માટે મેં મંગળસૂત્ર પહેર્યું. અને તમે મને સ્ત્રી ચરિત્ર શીખવો છો. અરે તમારી એક મીઠી નજર ખાતર હું મારું જીવન ઓળગોળ કરી નાખું, પણ તમને નહીં સમજાય. જાણો છો સ્ત્રીનું મંગળસૂત્ર ક્યારે નીકળે? એના ઘરમાંથી એની નનામે નીકળે ત્યારે, અથવા એનો ધણી મરી જાય ત્યારે. ઉપદેશના પારાયણ આપીને છોકરાઓની સામે તું મને હલકો પાડે છે. નહીં બાપુ, નહીં, માને નહીં મારો. માને નહીં મારો, ખાલી રોજની ખટખટ. કંટાળી ગયો હું તો. બાપુ, કોણ મીના? હું તમને નહીં જવા દઉં. હું તમને નહીં જવા દઉં બાપુ. નહીં જવા દઉં બાપુ. મીના, મીના બેટા બોલ, તને શું જોઈએ છે બેટા? તે દિવસે તમે મને કહ્યું હતું ને કે હું તમારી ડાય દીકરી છું. બેટા તું મારી બહુ ડાય દીકરી છે. તમને મારા પ્રત્યે લાગણી છે? હા છે. આ ઘરમાં એક તું છે જે મને આટલું વાલ કરે છે. બેટી મારી દીકરી, એવું ના બોલ મારી દીકરી, એવું ના બોલ. બાપુ, બધા કહે છે દારૂ એ તમારી આંખો પર પાટા બાંધી લીધા છે. બાપુ, છોડી દો, હાલત છોડી દો. તમારી હાલત મારાથી નથી જોવાતી. હે ભગવાન, હું એમ કહું છું, મને મોત દે બાપુ. ના બેટા, ના બેટા, એવું ન બોલ. મારી લાજ નથી જોવાતું બાપુ, મારાથી નથી જોવાતું બાપુ, નથી જોવાતું. ના બેટા. બાપુ, મને કહો કે માનું મંગળસૂત્ર તમે કોને આપી આવ્યા? કોઈને કહીશ નહીં ને? ના બાપુ, તમારા સોગંદ.
તો જો આ કાગળ છે ને, આ એ કાગળમાં બધું લખ્યું છે. બાપુ ચાલો ઘરમાં ચાલો. હા બેટા ચાલ. રૂપા રાણી, તમારા ભાઈની હિતની વાત કહેવા માટે આવ્યો છું. અંદર આવો. અંદર નહીં આવું. ચાલો, હું જ બહાર આવું છું. તમારા ભાઈની પાછળ હું કોઈ પણ જાતનું પગલું ભરું એ પહેલા કોર્ટમાં જવાનો છો એ જ ને? છૂટકો જ નથી. 7,000 રૂપિયાની રકમ એ કઈ નાની ન કહેવાય. એ જમનાદાસ જુઠ્ઠો છે ને તમે પણ જૂઠા છો. અમારે ઘેર આવીને તમે કબૂલ કર્યું હતું કે મુનિમે જ રસીદ ખોઈ નાખી છે. એ તો માત્ર તારા ભાઈને બચાવવા માટે. તમારા નહીં, હજી આવી નથી. પણ ઉભો રે દેવાંગ, મારે તારી સાથે એક વાત કરવાની છે. દેવાંગ, તું અલકાને ખરા હૃદયથી ચાહે છે? એમાં કઈ શક છે? એને સુખી જોવા માંગે છે? પણ આવા પ્રશ્નો શા માટે પૂછવા પડે છે? એટલા માટે કે માણસે પોતાની ઓકાત અને પોતાનું ગજું જોઈને પગલું ભરવું જોઈએ. તું એમ માને છે કે તને પરણીને અલકા સુખી થશે? નહીં. લાખો પતિની દીકરી છે. અરે પાણી માંગે તો દૂધ હાજર થાય છે. દૂધ. અરે એક હાથ પડતા 7 નોકરો સલામી કરવા માટે ઉભા થઈ જાય છે. અરે તણકલું વાગ્યું હોય ને તો એ તીર ભોકાયું હોય એવી સુવાળી તો એની કાયા છે. તને શું લાગે છે તારા ગરીબ ઘરના ગધા વૈતરા એ કરી શકશે? વિચારમાં પડી ગયો ને? પણ અત્યારે તારી પાસે એને નિભાવવાની કેટલી ત્રેવડ છે. અરે રોજનો 50 રૂપિયાનો તો એનો ખાલી પફ પાવડર ને લિપસ્ટિક નો ખર્ચો છે. આપી શકીશ તું? પણ આટલો ભોગ? ભોગ એટલે તારે એને સુખી નથી કરવી, પણ એનો ભોગ લેવો છે એમ ને? ના ના, એ મારી મતલબ નહોતી. તો પછી અલકાની દોલત ઉપર તારી નજર ઠરી છે? પૈસા જ જોઈતા હોય તો હું તને આપું. કેટલા જોઈએ છે બોલ? 5,000, 10,000, 20,000? પણ અલકાને ભૂલી જા. ભૂલી જાઉં? હા, જો તું એને સુખી કરવા માંગતો હોય તો. જવાન, તારી જેમ મારી જવાનીમાં મેં પણ આવા જ આદર્શો સેવ્યા હતા. હું પણ તારી જેમ ગરીબ કુટુંબનો જ હતો. પણ અલકાની કાકી એ ખૂબ મોટા શ્રીમંત કુટુંબની કન્યા હતી. મારી ગરીબાઈ એનાથી સહન ન થઈ અને એક દિવસ અલકાની કાકીએ આપઘાત કરી નાખ્યો. શ્રીમંત કુટુંબની કન્યાઓ આપણી ગરીબાઈ જીરવી નથી શકતી દોસ્ત. અલકાના પણ એક દિવસ આવા જ હાલ થશે. મને તારો જવાબ જોઈએ. મને તારો જવાબ જોઈએ દેવ. મને તારો જવાબ જોઈએ. તમે સાચા છો, પણ અલકાનો શું વિચાર છે? વિચાર તારે કરવાનો છે. અલકા તો નાદાન છે, પણ અલકાની જિંદગી બચાવવી હોય તો આટલું બલિદાન તો આપવું જ પડશે. સમજ્યો? બલિદાન આપવું પડશે. શું વિચાર કરે છે? બલિદાન આપવું પડશે દેવ. બલિદાન આપવું પડશે. સમજ્યો? શું વિચાર કરે છે? ભલે. તો આજથી અલકાને મળવાનું બંધ. કબૂલ? ગુડ. હવે તારે મને અલકા ઉપર એક ચિઠ્ઠી લખી આપવી પડશે. લખ. તારા કાકાએ મને બધી જ વાત કરી. હું જરૂરી કામસર બહારગામ જાઉં છું. ગુરુવારે પાછો આવીશ. આવી ગઈ બેટા? હા. અરે જો, તું સહેજ મોડી પડીને. કેમ? દેવ તને મળવા આવેલો. હમણાં જ ગયો, પણ તારા માટે એક ચિઠ્ઠી આપી ગયો છે. ચિઠ્ઠી?
હા. બહાર ગામ જવાનો હતો ને મને વાત પણ ન કરી. કોઈ સારી ફર્મમાં નોકરી મળવાની છે, ઓચિંતાનું જ નક્કી થયું. પણ તમે એના સાથે શું વાત કરી? દેવ સાથે તારા લગ્નની વાત કરી દીકરી. જો કે મને અણસાર તો આવી ચૂક્યો હતો કે તું એને ખૂબ ચાહે છે. પછી મને મારી પણ ભૂલ સમજાઈ. અને બેટા, મારે તારું સુખ તો જોવું જ જોઈએ ને. દેવ સાથે મારા લગ્ન? અરે આવતા શુક્રવારે તો લગ્નનું ઉત્તમ મુહૂર્ત છે, અને તે પહેલા તો દેવ પણ આવી જશે. ઓ કાકા, તમે કેટલા સારા છો. બેટા, તારું સુખ એ જ મારું સુખ. જાઓ, લગ્નની તૈયારી કરો. જી. તને પણ આવો રૂપાળો કુંવર આવશે. કેમ, લગ્ન થાય પછી 2-3 વર્ષે તો ખોળો ભરાય જ ને. અને હવે લગ્નને ફક્ત 2 દિવસ બાકી રહ્યા છે. દેવ આવતીકાલ આવશે નહીં? હા, મેને કહ્યું છે કે આવે કે તરત મને ફોન કરે. કદાચ આજે પણ આવે. નહીં, આજે તો આવશે નહીં. અરે એને કામ કેટલું બધું છે. હા, જુઓ ને, એને મને કાગળ પણ નથી લખ્યો. ફિકર નહીં કર, બધું ઠીક થઈ જશે. દેવનો જ ફોન હશે. દેવ, હું પૂર્ણિમા બોલું છું. ઓ પૂર્ણા, કેમ છે? બોલ. અલકા, તારી કંકોત્રી મળી, પણ હું લગ્નમાં નહીં આવી શકું. કેમ? હું પૂરા દિવસે છું. આજકાલમાં ડિલિવરી થવી જોઈએ. અભિનંદન. તને અને મનોજને પણ મારા વતીના અભિનંદન. મનોજને શા માટે? વાહ, તારી શૈલી સાથે જ મજાક. કંકોત્રીમાં તો વરરાજા તરીકે મનોજનું નામ છે. તું ખરું કહે છે પૂર્ણા? શી વાત છે અલકા, તારા અવાજમાં આટલું કમ શા માટે? પૂર્ણા, એક કામ કર, તું હમણાં ફોન મૂકી દે. હું તને પછી ફોન કરીશ. સમજી ગયા? કોઈ પણ સંજોગોમાં અલકાને ઘરની બહાર નીકળવા દેવાની નહીં. અને જો ઘરમાંથી ભાગવાની અલકાએ કોશિશ કરી તો એને આ ઓરડામાં પૂરી દેજો. જાઓ. કાકા, આપણી આબરૂના કાકરા થઈ ગયા. પણ કેમ, શું થયું? શું? દેવનો ફોન હતો. હા, એને લગ્ન માટે ના પાડી. ના પાડી? પણ કઈ કારણ? મને કે એની માએ બીજી છોકરીના બાપને વચન આપ્યો હતો, અને હું જો એની સાથે લગ્ન નહીં કરું તો એ આપઘાત કરશે. એટલે દેવાંગે મને ના પાડી. શાંતિ રાખ બેટા, દેવાંગને હું સમજાવી લઈશ. અરે આ તો આપણી આબરૂનો સવાલ છે. ખબરદાર જો એની ત્યાં ગયા છો. એ માવડિયાનો મોં પણ નથી જોવા માંગતી. મેં એને મનાવવા કોશિશ કરી તો આઈ એમ સોરી કરીને ફોન મૂકી દીધો. હવે તો હું પણ એનો જ શબ્દ એનો મોં પર મારીશ અને બતાવી દઈશ કે એના વગર મારા લગ્ન કઈ અટકતા નથી. બેટા, પણ એટલે હવે તારે કરવું છે શું? હું શું કરું કાકા? મારી સહેલીઓ હવે મારી ઠેકડી ઉડાવશે. આજે એ લોકોને મેં બોલાવી લગ્નની ખુશાલીમાં ગરબાનો પ્રોગ્રામ રાખ્યો હતો. અરે અને હવે જો આ લગ્ન ન થયા તો તારી સહેલીઓ આખા ગામમાં આપણા નામનો ધજાગરો ઉડાડશે. અરે સાલી કંકોત્રીઓ સુદ્ધા વેચાઈ ગઈ છે બધી. હવે તો મારે પણ લોકોને મોં બતાવવું ભારે પડી જશે. પણ કાકા, તમે તો પુરુષ છો. તમારી માટે લોકો 2-4 દિવસ બોલીને ચૂપ થઈ જશે, પણ મારી માટે તો ઝેર પીવાનો વારો આવશે. રડ નહીં. અરે તું તો મા કાળીની ભક્ત છે, માં જરૂર કઈક રસ્તો સુઝાડશે. અરે હા, લે, માએ મને રસ્તો સુઝાડ્યો. એક છોકરો મારા ધ્યાનમાં છે. કોણ?
મનોજ કુમાર. પેલો ફિલ્મ વાળો? બેટા એ તો પરણેલો છે. આ તો આપણે ત્યાં નથી આવતો પેલો કુંવારો મનોજ કુમાર. પણ કાકા મેં એકવાર એનું અપમાન કર્યું હતું. એ કદી હા નહીં પાડે. નહીં. અરે એને સમજાવવાનું કામ મારું. અરે તો બહુ દરિયાવ દિલ છોકરો છે, મજાનો છે, કાબિલ પણ છે. પણ સગાવાલાઓને શું કહેશું? સગાવાલાઓને હું સમજાવી દઈશ, મારી પર છોડી દે તું. હે માં કાળી, મનોજ કુમારને સદબુદ્ધિ આપજે. આપશે. તું તારે પ્રેમથી ગરબાની તૈયારી કર જા. થેન્ક યુ કાકા, થેન્ક યુ. વાહ માં કાળી વાહ, શું તારી લીલા એકદમ ન્યારી, ફસાવી દીધી ને. જય માં કાળી જય. तुझने
મને બચાવી લો, બા મને બચાવી લો. શું થયું બેટી? તું આટલી બધી ગભરાયેલી કેમ દેખાય છે? હા, અરે અલકા, તું? દેવ, બા, મારા કાકાએ મારી સાથે બનાવટ કરી. તારું નામ લઈ મને કોઈ કસાઈ સાથે પરણાવી દેવા માંગે છે. કોણ કસાઈ? પેલો મનોજ, ગામનો ઉતાર, છોકરીઓનો દલાલ. બા, દેવ, હું ઘરેથી ભાગીને તમારે આશરે આવી છું. પણ અલકા, તું શ્રીમંત, અમે ગરીબ. તું આ ઘરમાં આવીને સુખી નહીં થાય. બસ મારા પ્રેમની આટલી જ કદર કરી. તું પણ મારા કાકાની જાળમાં ફસાઈ ગયો. હવે જો તમે પણ મને ઠુકરાવશો તો મારે ચોરી નહીં, ચિતા પર ચડવાનો વારો આવશે. અલકા, નહીં બેટી, તું ચોરીમાં 4 ફેરા ફરીશ, અને તે પણ મારા દેવ સાથે. સમહર્તમ શુભ લગ્નમ ક્ષેમ કલ્યાણમ નિર્વિઘ્ને શુભમ ભવતુ. વડીલોને પ્રણામ કરો. બાપુ, બાપુ, ચોથો ફેરો ફરાઈ ગયો. ચોરટા, ચોરી કરવાનો તો તારો ધંધો છે જ, પણ પારકાની બેન દીકરીઓ ચોરવાનો ધંધો શરૂ કર્યો હશે એની ખબર નહોતી. અરે ચોરટા, આનું પરિણામ શું આવી શકે છે ખબર છે તને? અલકાના દાગીના અને ઝવેરાતની ચોરીના આરોપસર તમે બધા જેલના સળિયા પાછળ થઈ શકો છો. તો આ લો ઝવેરાત અને દાગીના, અમને એમાંનું કઈ નથી જોઈતું. માસા, પહેલા હરામખોરની સાથે હું મારો હિસાબ ચૂપતે કરી લઉં. આજ જો એની ચામડીને ઉતરડી નાખું તો મારું નામ પણ મનોજ નહીં. ખબરદાર જો આગળ પગ મૂકે છે તો દાદીઓ તોડી નાખીશ. રામનો ઉદ્ધાર છે તો હમ ભી કુછ કમ નહીં. ઠીક છે, આજ તો જાઉં છું કારણ કે આજ તમારી છે, પણ કાલ કોની હશે એ હું તમને સમજાવીશ. ચાલે જા બતાવવા વાળો. બા, તમારા આશીર્વાદે હું બચી ગઈ. બેટી, આશીર્વાદ તો પ્રભુના. જો મારા ભગવાન પણ હસી રહ્યા છે. મારા સાસુના સમયથી એની સેવા ચાલી આવી છે. વહુ, તું મારા ઘરની લક્ષ્મી બનીને આવી છે. મારે તને કંઈક આપવું જોઈએ. બા, તમારા આશીર્વાદ એ કઈ ઓછા છે? એ તો છે જ, પણ એનાથી વિશેષ મારે તને કંઈક આપવું છે. જો તું સ્વીકારે તો. બા, બેટી, આ મંગળસૂત્ર જે સદા મંગલ કરે છે, એના એક એક મણકામાં પતિનું સૌભાગ્ય, સ્ત્રીનું શીલ અને ઘર સંસારની જવાબદારી એ બધું જ આમાં સમાયેલું છે. જે માને એને માટે. બા, અખંડ સૌભાગ્યવતી હો. કોણ તેવા? સારું થયું તું મળી ગયો. આજ હું તને નહીં છોડું તેવા. યાદ છે તને? મેં તને મંદિરમાં કીધું તું ને કે હું તારી ચામડી ઉધેડી નાખીશ. અરે હાટ! બહુ જોયા છે ચામડી ઉધેડવા વાળા. ગોદામમાં કામ કરતો હતો. આવી કાળી મજૂરી કરવાની તને શી જરૂર પડી બેટા? માં, કંઈક તો કરવું જ પડશે ને.
ને હવે તો લલિત શેઠે કેસ પણ દાખલ કરી દીધો છે. શું? મને જરૂર જેલમાં બેસાડશે. નહીં બેટા, નહીં. એવા નીચ માણસને મારા ઠાકોરજી જરૂર સજા આપશે. જરૂર સજા આપશે. હે ભગવાન, તું આ કેવી પરીક્ષા લઈ રહ્યો છે? તારી લંગડી બેન જીવનભર ભીખ માંગ્યા કરે. તારી માં આંગળી ખાય ત્યાં સુધી જંતર ફેરવ્યા કરે. તારો ભાઈ જીવનભર જેલમાં પથ્થર તોડ્યા કરે. સ્વાર્થી છે, સ્વાર્થી છે. એક જ ધડાકે ફૂકી મારીશ. હાથે કરીને ફાંસીનું દોરડું તારા ગળામાં લટકાવીશ નહીં ભાઈ. નહીં માસા, પહેલા મારી અલકાને ઉપાડી ગયો અને આ જી ગુરુ અને દેવલાએ મળીને મને માર્યો. શાંતિ રાખ, શાંતિ રાખ ભાઈ. અલકાને ફસાવવાનો રસ્તો મેં શોધી રાખ્યો છે. બા, રૂપા, આ શણગારમાં? હા બા, હું 4 ફેરા ફરવા જાઉં છું. ગૌરવ સાથે? ગૌરવ સાથે નહીં માં. ભાઈ, અહીંયા ઉપર પથ્થર મૂકીને સાંભળજો. હું શેઠ લલિત મોહન સાથે. શું કહ્યું? લલિત મોહન સાથે? પણ શા માટે? દીકરી તો પારકો ધન કહેવાય. મારા પગલા આ ઘરમાંથી વિદાય થશે અને લક્ષ્મી આ ઘરમાં પગલા પાડશે. એના પ્રથમ પગલા તરીકે શેઠ 30,000 રૂપિયા લઈને હમણાં જ આવે છે. એટલે તે તારા જીવતરનો સોદો કર્યો? ઉપરાંત એમના ધંધામાં ભાઈનો છારાની ભાગ. ન જોઈએ મને રૂપિયા અને ન જોઈએ મને ભાગ. અરે શા માટે, શા માટે તારા જીવતરની હોળી સળગાવવા નીકળી છો? આપના કુટુંબ માટે. માં, એક પૈસા ખાતર તારી જાત પર કેટલું જુલ્મ, કેટલું ત્રાસ ગુજરે છે. અને તે પણ આ અમારે ભાઈ પર કાયદાની તલવાર લટકે છે. અરે ઢોર ઉપર પર આટલો ત્રાસ ગુજારવામાં નથી આવતો તો તું તો મારી જનેતા છે. ભાઈ મારો માડી જાય. તમારી મૂંગી વેદના હું ક્યાં સુધી જોયા કરું? મારાથી સહન ના થયું માં, મારાથી સહન ના થયું. હું તો ખરી વાન કહેવા. મારી જિંદગી તો પૂરી થવા આવી છે, પણ તારી જિંદગીની તો હજુ શરૂઆત છે બેટી. તો તારું જીવન બરબાદ શા માટે કરવા નીકળી છે? શા માટે? માં, એ બરબાદીથી આપનું કુટુંબ આભાર થઈ જશે. ભાઈ, હું આ લગ્ન નહીં થવા દઉં, નહીં થવા દઉં, નહીં થવા દઉં. ભાઈ, અરે કોઈ ઘરમાં છે કે? શું થયું મને? હાય રામ, હોસ્પિટલમાં લઈ જજો બેટી. મીનુ, જલ્દી હોસ્પિટલમાં લઈ ચાલો. ના, મારે મારા કોળે જ મારવું છે. ના બેટી, એવું ના બોલ બેટી. એ ભલે ના પાડે ભાઈ, તું જલ્દી એમ્બ્યુલન્સ નો બંદોબસ્ત કર. અને મારે હોસ્પિટલમાં નથી મારું. એવું ના બોલ બેટી. મારા પગના ઓપરેશન માટે પૈસા ભેગા તેમાંથી જો હું સિલાય તારો મંગળસૂત્ર. બનાવવા માટે તે તારો ભોગ આપ્યો. તે શું કર્યું બેટા? હવે હું કોને ચીબાવલી કહીશ બેટા? કોને ચીબાવલી કહીશ? કોને કહીશ? તારા પિતા અમે કેમ જીવી શકશું બેનું? એક વાત તો બોલ દીકરી. સદા મારી પાછળ ફરતી હતી અને આજે મારાથી આગળ નીકળી ગઈ. મીનુ, અરે મીનુ બેટા, અરે જો તારા માટે કેવા સરસ મજાના ચમેલી, મોગરો, ગુલાબ બધા. મીનુ,
વિનુ માફ કરજો, તમારામાંથી દેવાંગ કોણ છે? હું છું ઇન્સ્પેક્ટર સાહેબ. લલિત મોહન શેઠે મને પકડવાનું વોરંટ કાઢ્યું છે ને. પણ સાહેબ જો મારી નાની બેન કહી એનો અંતિમ સંસ્કાર કરવા પૂરતો તો સમય મને આપો. હું તમને ગિરફ્તાર કરવા નથી આવ્યો, પણ ખબર આપવા આવ્યો છું કે તમારા પિતાએ શેઠ લલિત મોહનને છરો માર્યો છે. બાપુએ ખૂન કર્યો. 6 મહિનાની સખત કેદની સજા. એ હવાલદાર શું છે? સાંજે એક પાવશરનો બંદોબસ્ત કરી આપીશ. આ તારું ઘર નથી, આ તો જેલ છે. કાલથી તો પથ્થર તોડવા પડશે. પથ્થર કોણ તોડશે? મારો બાપ કે તારો બાપ? આ દંડો જોયો છે? આ તો ઠીક છે કે નિશાન ચૂકી ગયો ને ખભા પર ઘા વાગ્યો, પણ જેલમાંથી છૂટીશ ને એટલે લલિતિયા છરો સીધો તારી છાતીમાં હલાવી દઈશ. નિશાન નહીં ચૂકવું. સિલાઈના પૈસા લેવા આવી છે. આ તે કેવા પોલકા સીવ્યા છે? માપ તો આપ્યું હતું, આંખે આંધળી છે. થોડી ભૂલ થઈ ગઈ, ફરીથી માપ પ્રમાણે સીવીશ. આ નુકસાની કોણ ભરશે? તારો બાપ? આંખે તો અંધાપો આવ્યો છે. જૂનું પુરાણું આપવાનું તો કંઈ જ બાકી નથી રહ્યું. એક કિંમતી વસ્તુ આપું તો લઈશ. હા હા અમ્મા, નવી જૂની વસ્તુઓ લેવી એ તો અમારો ધંધો છે. કઈ પણ આપો અમ્મા. મંગળસૂત્ર છે. એટલા સ્ત્રીનું મંગળસૂત્ર તો જ્યારે એની નનામી નીકળે ત્યારે જ એના ગળામાંથી નીકળે. એવું કહેનારી મારી માં આજે પોતાનું મંગળસૂત્ર વેચવા નીકળી. દીકરા, હું તો જીવતા જીવત મરેલી બરાબર જ છું. હલકાની સુવારું માટે કંઈક તો જોગવાઈ કરવી જ પડશે ને. એનો બંદોબસ્ત તો હું ગમે ત્યાંથી કરીશ માં. આજ પછી તે તારું મંગળસૂત્ર ગળામાંથી બહાર કાઢ્યું તો તને મારા સમજે માં. તો પછી શેઠ અમારું ઘર ગીરવી રાખી મને 5000 રૂપિયા આપો. ઘર? અરે તારું ઘર તો તારો બાપ આજથી 5 વર્ષ પહેલા મારે ત્યાં ગીરવી મૂકી ગયો છે. એનું મુદ્દલ તો શું, વ્યાજ પણ નથી આપ્યું. અને તારા બાપને કહી દેજે કે જો વ્યાજ નથી મળ્યું ને તો ઘર પર જપ્તી લાવીશ. ના ના શેઠ, આવું ન કરતા. અમે લોકો બહુ મુસીબતમાં મુકાઈ ગયા છીએ. મને નોકરી રાખો ને અડધો પગાર વ્યાજ પેટે જમા કરજો. મારા દી ફરી ગયા છે કે તને નોકરીએ રાખું? તું ચોર, તારો બાપ ખૂની. તારા પર વિશ્વાસ કોણ કરે? હે, નોકરી માટે નીકળ્યા છે. અને માથું મેં જમી લીધું. મારે તો આ સોમવાર છે. વાહ ગરીબીના દૈત્ય વાહ. સદા સાચું બોલનારી મારી માએ પણ આજે અસત્યનો આશ્રય લીધો. માં, મારા સોગંદ ખાઈને કે માતૃત્વ તો ભગવાનની પ્રસાદી છે બેટી. તો માં, આ રોટલાના 4 ભાગ કરી આપણે બધા સાથે જમશું. હા બા, હા. બેઠો
કાકી કાકી સારું થયું તમે મળી ગયા. હું તો તમને શોધી શોધીને થાક્યો. શું થયું? ઝટ ઘેર ચાલો. અલકા ભાભીની તબિયત ઠીક નથી અને ઘરમાં બીજું કોઈ છે નહીં. રૂપા ક્યાં છે? રૂપાબેન ડોક્ટરને બોલાવ્યા છે. હા ભાઈ, હું થોડી વારમાં આવું છું. અલકા, શું થયું બેટી? શું થયું? ધીરજ રાખ બેટી, ભગવાન બધું સારું કરશે. હા? ધીરજ રાખ. ડોક્ટર, આ બાજુ આવો. શું? છોકરું આડું ઉતર્યું છે. બહુ જલ્દી ઓપરેશન કરીને ડિલિવરી કરવી પડશે. નહીં તો સુવાવડીના જીવને જોખમ છે. કેટલો ખર્ચો આવશે? 1000 તો ખરો જ. ઇન્જેક્શન આપ્યું છે તેથી થોડી રાહત થશે, પણ જલ્દીમાં જલ્દી એને હોસ્પિટલમાં ખસેડો. એનો જીવ બહુ જ જોખમમાં છે. ભગવાન, હવે હું શું કરું? તમે મને કોઈ ઉપાય બતાવો. તમે કઈ જ નથી બોલતા. શું થયું ડોક્ટર? માજી, વધાઈ. તમારી વહુને દીકરો અવતર્યો છે. વહુની તબિયત પણ સારી છે. ઓપરેશન પણ સફળ થયું છે. હે ભગવાન, તારા લાખ લાખ ઉપકાર. પણ શું? બાળકની તબિયત નાજુક છે. એની સંભાળ રાખવી પડશે. ભગવાને જ ભાભી અને દીકરાને જીવાડ્યા એમ સમજો. માએ મૂર્તિ વેચી ત્યારે જ ઓપરેશન થઈ શક્યું. દીકરો જન્મ્યો, હવે જવાબદારી વધી. એ તો એનું ભાગ્ય લઈને જન્મ્યો છે. પણ હવે તે તારા ભાગ્યનો શું વિચાર કરે છે? મારું ભાગ્ય? મારું ભાગ્ય તો સંસારના આટાપાટામાં ગુંચવાઈ ગયું છે. ગૌરવ, તમે બારગામ ગયા પછી તો એ ગુંચ વધી ગઈ. ભાઈને હજી કઈ કામ મળ્યું નથી. ભાભીનો સમય તો દીકરા પાછળ જ જાય છે, કારણ એને ઠીક રહેતું નથી. માની આંખે મોતિયો પાકે છે, એટલે સેવાનું કામ હું જ કરું છું. પણ તારા લગ્નનો શું વિચાર કર્યો? મારા લગ્ન? મને સમય આપ ગૌરવ. પરિસ્થિતિના પાસા પલટાય ત્યાં સુધી મને સમય આપ. ભલે રૂપા, હું તને વચન આપું છું કે લગ્ન કરીશ તો તારી સાથે જ કરીશ. ગૌરવ, આજે 5 દિવસ થઈ ગયા, તાવ બિલકુલ ઉતરતો જ નથી. ઉતરી જશે દીકરા, ભગવાન સૌ સારાવાના કરશે. મંગળા, મંગળા, વિનુ. બાપુ, બાપુ તમે? રૂપા, માં, કેમ છે દીકરા? ભાઈ, જો તો કોણ આવ્યું છે. બાપુ, તમે પણ તમે તો 15 દિવસ પછી છૂટવાના હતા. હા મંગળા, પણ મારી સારી ચાલ ચલગલ જોઈને મને 15 દિવસ વહેલો છોડી દીધો. વિશ્વાસ નથી આવતો ખરો ને? ભાઈ, હકીકત છે કે દારૂડિયાના શબ્દો ઉપર કોઈને વિશ્વાસ ના આવે. પણ સાચું કહું છું, આજે સવારે મને છોડી દીધો. સવારે છોડી દીધા? હા. અત્યારે તો સાંજ પડી છે. આખો દિવસ દારૂના પીઠામાં નહોતો દીકરા. આખો દિવસ મજૂરી કરી, 2 રૂપિયા કમાયો અને એમાંથી મારી મીનુડી માટે ફૂલ લાવ્યો છું. મીનુ, ક્યાં છે મારી ગાંડી દીકરી? ક્યાં છે? ક્યાં છે મીનુ? મીનુ! કે મોં ફેરવી લીધું તે? કોઈ કઈ બોલતું નથી. મીનુ! ઓ મીનુ! મારી રાણી મીનુ ક્યાં છે? તું બોલતી કેમ નથી? એ હવે કદી નહીં બોલે બાપુ. જીવતા હોય તે બોલે.
પણ મરેલા કદી બોલતા નથી બાપુ. મીનુ, મારી દીકરી, બેટા તારા નિર્દય બાપને માફ કર્યા વિના તું ચાલી ગઈ. તને શું થયું તું બેટા? બાપુ, અકસ્માત થયો તો બાપુ, અકસ્માત. કેવી રીતે અકસ્માત થયો તો? આ ઘરમાં શું અકસ્માતોની પરંપરાની કમી હતી? ત્યાં મારા કુમળા છોડને છૂંદી નાખ્યું. તે શું કર્યું ભગવાન? જુઓ, આપો લાવ્યો તો એના માટે. મંગળા, લે લે, ભગવાનને ચડાવી દે. હવે તો એ પણ આ ઘરમાંથી ચાલ્યા ગયા. શું કહ્યું? ભગવાન, ના 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 ના, એ ના જાય. જ્યાં સુધી મારી મંગળા ઘરમાં છે ત્યાં સુધી આ ઘરમાંથી ભગવાન ના જાય, કોઈ દિવસ ન જાય. એ હકીકત છે. ના, ભગવાન તેમ પણ મુખે લીધું. શું થયું? જો ને બા કેવું કરે છે. તું ચિંતા ન કર, બધું સારું થઈ જશે. ચિંતા ન કર. તમારો પૌત્ર બાપુ. શું થયું છે એને? ઘણા દિવસથી તાવ આવે છે બાપુ. તું ગભરા નહીં દીકરા, ભગવાન એને સારું કરી દેશે. ભગવાન ભગવાન ભગવાન, સહનશીલતાની પણ હાથ થાય છે. આ ફૂલ જેવા બાળકે શાપ આપ કર્યા છે કે એને સજા આપી રહ્યો છે. તમે જરા શાંત રહો. ભગવાન આપણી કસોટી લઈ રહ્યા છે. કસોટી? પાપ કર્યા વિના શાપ વરસાવે? જો રાજુને સારું નહીં થાય તો માં, હું પણ તારા ભગવાનને નહીં છોડું. હું આવી ગયો છું મિસ્ટર દેવ. કોણ? હા, સાચા બોલા જુઠ્ઠાલાલ. મેં તમારા દીકરાને કહ્યું તું કે હું ઘરમાં જપ્તી લાવીશ. દિલીપ સાહેબ, ઘરમાંથી બધાને બહાર કાઢો અને સીલ મારો. ખબરદાર, જો અંદર પગ મૂકે તો ટાંટીઓ તોડી નાખીશ. અરે બહુ જોયા ટાંટીઓ તોડવા વાળા. હું કઈ મફતનો માલ નથી ખાતો, કાયદેસરની વાત કરું છું. દિલીપ સાહેબ, કાર્યવાહી ચાલુ કરો. અરે, મારો દીકરો બીમાર છે, એની તો દયા ખાઓ. દયા ડાકણ ને ખાય. દીકરો બીમાર હોય તો ધર્માદા હોસ્પિટલમાં મૂકી આવો. હું તને નહીં છોડું. આ મુસીબત તો કઈ ઓછી છે કે તું માં વધારો કરે છે બેટા? દેવ, આ બધું શું છે? માં, જમના દૂતો આવ્યા છે, ઘર પર જપ્તી લાવ્યા છે. વાહ પ્રભુ, માથે એક છત્ર હતું, એ પણ છીનવી લીધું. મંગલા, લાગે છે હજી આપણી કસોટી પૂરી નથી થઈ. હું દિલગીરી છું. કોર્ટનો હુકમ છે, અહીંથી સંધાય બહાર તમે નીકળી જાઓ. હું રાજુ અને પમને બોલાવું છું. અને જુઓ, કાંઈ પણ વસ્તુ સાથે લઈને જ જવાની. ઈ પણ કોર્ટનો હુકમ છે, સમજ્યા? દીકરા, નહીં. ભક્તોને જ્યારે ભીડ પડે જ રે, ત્યારે હરી હાજર થઈ જાય. એ તો ટાળે ભક્તની આપદા જ રે, અને જોને સદાય કરતા સહાય. કાચબો કે છે કાચ બીને તું રાખજે ધારણ ધી.
રાખજે ધારણ ધી આપણને ઉગાર સેવાલો જુગ તે સુજધુવી ચિંતા મેલી ચરણ આવો મરવા તુને નહીં દે માવો चिंता मेरे चरणे आओ मरवा तूने नहीं दे माओ ભક્તજનો, ભોજા ભગતનું આ ભજન મહાત્મા ગાંધીને પણ ખૂબ જ પ્રિય હતું. કાચબી એ સંસારની ઘટમાળમાં ફસાયેલી માણસને વળગેલી માયા છે, જ્યારે કાચબો એટલે જીવાત્મા એ કહે છે કે ચિંતા કરીશમાં. ભક્તને ભીડ પડતા ભગવાન દોડતો આવે છે. ક્યારે આવશે તમારો ભગવાન? જ્યારે અમે બધા મરી જશું ત્યારે? આવા ખોટા આશ્વાસનો ના આપો ભૂદેવ. ભગવાન ક્યાંય નથી. આ નવરા બેઠેલા ઉભું કરેલું તું જ છે. આ શું બોલે છે? કોણ છે આ નાસ્તિક? ગાંડો લાગે છે. ગાંડો અત્યાર સુધી હતો, હવે મારામાં ડાપણ આવી ગયો છે. અરે ગાંડા તો તમે લોકો છો કે આ પથ્થરમાં ભગવાનને જોઈ રહ્યા છો. ભગવાનને પથ્થર કહે છે? બહાર કાઢો એને. નહીં નહીં ભગવાન, ચાલ હું તને ભગવાન બતાવું. પૂનમચંદજી, એક શબ્દ ન બોલતો. તારે ભગવાન જોવા છે ને? ચાલ. જો પૈસો 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 એ જ પરમેશ્વર. મારી હારે હાથ મિલાવ, હું તને ન્યાલ કરી દઈશ. મને કબૂલ છે, પણ અમારા ઘર પર જપ્તી આવી છે. એ હું છોડાવીશ. દેવ, દેવ, આ શું હોબાળો કરી મૂક્યો તે? ભગવાન ઉપર આક્ષેપ. શાંત થાવ. એ જરા ઉશ્કેરાઈ ગયો હતો, મેં એને સમજાયો છે, હવે શાંત થઈ જશે. આપ કોણ છો? શેઠ નહીં, દાસ. ભગવાનનો દાસ, ભગવાન દાસ. દેવાંગ અવારનવાર મારે ત્યાં આવતો હતો. મેં કીધું કે એક દિવસ ભગવાન જરૂર બતાવીશ. જય ભગવાન, જય ભગવાન. માં,
તેઓ મને સહારો આપવા માંગે છે અને આપણા ઘર પર જો જપ્તી આવી છે એ પણ એ ઉઠાવી લેશે. દેવ, તું પૂછતો તો ને ભગવાન ક્યાં છે? જોયું, ભગવાને જ આ શેઠને આપણી મદદે મોકલ્યા છે. હે ભગવાન, અરે બાયડીએ મારો સોદો બગાડ્યો. મને કેટલું નુકસાન થયું છે એની તને ખબર છે? તમારું નુકસાન થયું ને મારું નહીં? અરે એ પછી તો મેં એને ખૂબ ધમકાવી અને સાફ સાફ શબ્દોમાં કહી દીધું કે એ પછી આવી હરકત કરી તો ઘરની બહાર કાઢી મૂકીશ. સમજ્યા? હું તો તમને એટલું જ કહેવા આવી છું કે રાજુ ખૂબ જ બીમાર છે. પુત્ર વાલો છે કે પૈસો, એ તમારે નક્કી કરવાનું છે. દેવ, મને લાગે છે કે તારી વહુ આપણા ધંધા વિશે જરૂરથી વધારે જાણી ગઈ લાગે છે. આપણી ભાગીદારી નહીં નભે. આજના હિસાબ કરીને છૂટો થઈ જા. ભલે. દાદીમાં મારું બધું કર્યું કાર્યું તે ધૂળમાં મેળવી દીધું. પપ્પા, હવે હું મરી જઈશ. એવું ના બોલ રાજુ. અરે એવું ના બોલ મારા દીકરા. દાદીમાં બોલાવો. ક્યાં ગોતું? બા હંમેશા જાત્રાએ જવાનું કહેતા હતા. દાદીમાં બોલાવો. જઈશ બેટા, હું આજે જ જઈશ દીકરા. દાદી માને પાછી લાવીશ. લે 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 બેટા, આ દૂધ પી લે. લે. એક અગરબત્તી આપો. માં, તમે અહીં? માં? કોણ માં? માર્ગ ભૂલ્યો લાગે છે. માં, માર્ગ ભૂલ્યો હું તો એ તમારો દીકરો છું. માં, જે દિવસથી મારો દીકરો ભગવાનને ભૂલ્યો તે દિવસથી મારા માટે મરી ચૂક્યો. માં, ભલે હું તારા માટે મરી ગયો હું, પણ તારો રાજુ સખત બીમાર છે. તારા વગર ખાતો નથી, દૂધ પીતો નથી. માં, ઘેર ચાલ માં. અરે મારી તો નહીં, પણ તારા લાડલા રાજુની તો દયા ખા. મેં તો આ સંસારની બધી મોહમાયા છોડી દીધી છે. જા, ભગવાન એની રક્ષા કરશે. માં, જો તું નહીં આવે તો જેમ આપણે મીનુને ગુમાવી બેઠા હતા એમ કદાચ રાજુને. એવું ન બોલ, એવું ન બોલ. હું અહીં બેઠા બેઠા મારા રાજુ માટે ભગવાન પાસે પ્રાર્થના કરીશ, પણ તારા કરે તો નહીં જાઓ. કોશિશ તો કરું છું, પણ લાગે છે કે દવા કઈ અસર કરે તેમ લાગતું નથી. એના મન પર બહુ માનસિક આઘાત લાગ્યો છે. એનું નિરાકરણ થાય તો જ બચી શકે. મન પર જો વધારે ઇફેક્ટ થશે તો કદાચ સિઝોફ્રેનિયા પણ થઈ જાય. આઈ એમ સોરી. કોઈ મોટો ડોક્ટર પણ એને બચાવી શકે એમ નથી. ભાઈ, મોટા ડોક્ટરથી પણ એક મોટો ડોક્ટર છે, ભગવાન.
ભગવાન મારા રાજુને બચાવી લો. ભગવાન મારા રાજુને બચાવી લો. મારા રાજુને બચાવી લો. મારા રાજુને બચાવી લે ભગવાન. મારા રાજુને બચાવી લે ભગવાન. રાજુ બેટા, રાજુ, હું આવી ગઈ છું. હું આવી ગઈ છું બેટા. માં, તું દાદીમાં. રાજુ બેટા, મારા દીકરા. રાજુ, રાજુ, રાજુ બેટા. રાજુડા. રાજુ, હું આવી ગઈ છું દીકરા. હવે હવે તું જલ્દી સાજો થઈ જા. જો જો ભગવાન પણ એ જ કહી રહ્યા છે. હિંમત રાખ દીકરા. દાદીમાં. હા દીકરા. તમેવ માતા પિતા તમેવ તમેવ બંધુ સખા તમેવ તમેવ વિદ્યા દ્રવ્યમ તમેવ તમેવ સર્વમ મમ દેવ દેવ. બા, લે દીકરા. આ મેં તને કહ્યું હતું ને, તું 70 વર્ષનો થઈશ તો પણ હું તને મારા હાથે જ દૂધ પીવડાવીશ. આવી ગઈ ને? ચલ. બા, તે 2 દિવસથી કાંઈ ખાધું નથી. હવે રાજુને પણ સારું છે. ચાલ જમી લે. ના, મારા બોલી યાદ છે ને. હવે આ ઘરનું અન્ન મારે માટે ગાયની માટી બરાબર છે. પણ માં, હવે એ બધું મેં છોડી દીધું છે. હા માં. બા, જો હું મંદિરથી પ્રસાદ લઈ આવી છું. પ્રસાદનું અપમાન ન થાય દાદીમાં. લો, હું તમને મારા હાથે ખવડાવું. હેલો, હા હું અલકા બોલું છું. 8 દિવસથી મને હૃદયનો દુખાવો ઉપડ્યો છે બેટા. કાકા, શું કહ્યું? હૃદયનો દુખાવો? મરતા પહેલા બધી માલ મિલકત હું તને સોંપી દેવા માંગુ છું. કાગળિયા પણ બધા તૈયાર કરાવીને જ રાખ્યા છે. તું જલ્દી અહીંયા આવ બેટા અને બધું સંભાળી લે. ના ના કાકા, એવું ન બોલો. મારે કાંઈ નથી જોઈતું. તમે સાજા થઈ જશો. હા કાકા. મારા પાપનું પ્રાયશ્ચિત કરી અને હું શાંતિથી મરી શકું બેટા. તું જલ્દી આવ. એક મિનિટ. દેવ, કાકાને હૃદયનો દુખાવો ઉપડ્યો છે.
એ આપણને બોલાવે છે, મિલકત સોંપી દેવાની વાત કરે છે. નથી જોઈતી આપણને મિલકત, નથી જવું ત્યાં. મિલકત તો જોઈતી જ નથી, પણ માનવતા ખાતર તો જવું જોઈએ દેવ. હા કહી દે. કાકા આવું છું, હમણાં જ આવું છું કાકા. પપ્પા હું પણ તમારી સાથે આવીશ, મારે નાનાને જોવા છે. આજે નહીં બેટા, ફરી કોક વાર. હા ના પપ્પા મારે આવવું નહીં છે. બેટા. ના ના પપ્પા. ચાલ. કાકા કાકા શું થયું કાકા? ડોક્ટર શું કહે છે? ડોક્ટર શું કહેવાના, હૃદય રોગ, હાર્ટ એટેક. દે તું જલ્દીથી એમ્બ્યુલન્સ બોલાવ, કાકાને હોસ્પિટલ લઈ જઈએ. ઉભી રહે દીકરી. દેવાંગ છે? કોણ? ભગવાન દાસ? હા ભગવાન દાસ. ભગવાન લેવા આવ્યો છું. કેટલા રૂપિયા લેવા છે? એક વાર વેચાતા, હવે નહીં. 25,000. કહી દીધું ને. 50,000. 50,000 તો શું 50 લાખ આપે તો એ તારા જેવા પાપીનો પડછાયો પણ મારા ભગવાન પર નહીં પડવા દો. તારા જેવા નરાધમ મારા ભગવાનની કિંમત શું કરવાના હતા? એમ તો સીધી આંગળીએ ઘી નહીં નીકળે. ખબરદાર જો મારા ભગવાનને હાથ લગાડ્યો છે તો. એમ દોષી નીચ અધર્મી. મેં તને ખૂબ દુઃખ દીધા છે, હવે બસ આ એના જ પરિણામ હું ભોગવી રહ્યો છું. મારી તો છેલ્લી ઘડીઓ ગણાય છે. મારો જીવ શાંતિથી જાય એ પહેલા હું તને બધું સોંપી દેવા માંગુ છું બેટા. ના ના કાકા એવું ન બોલો, મને કાંઈ ન જોઈએ. ના બેટા ના, તારું છે ને તને હું પાછું આપી રહ્યો છું, એમાં હું ક્યાં ઉપકાર કરું છું બેટા. મેં તો જો આ બધા કાગળિયા તૈયાર કરીને રાખ્યા છે, મેં સહી સુદ્ધા કરી નાખી છે. બસ હવે તું આમાં સહી કર એટલે મારા જીવને શાંતિ મળે. ના ના કાકા. બેટા તું સહી કર આમાં, તને મારા સમ છે બેટા. અરે તને તારા રાજુના સોગંદ છે બેટા. લે બેટા જલ્દી સહી કર, હવે મારી પાસે સમય નથી, જલ્દી કર. ઉભી રે, મને જરા જોવા તો દે એમાં શું લખ્યું છે. એમાં વાંચવાનું શું હોય? હું જ તને કહી દઉં છું એમાં શું લખ્યું છે. એમાં લખ્યું છે કે આ તમામ મિલકત શેઠ ધરમદાસની છે અને અલકાનો એના પર કોઈ હક નથી. બસ. ચાલ અલકા જલ્દી સહી કર, નહીં તો મારી ભત્રીજીના લોહીથી મારા હાથ રંગવા પડશે. જલ્દી કર. લે અલકા સહી કરી દે. નીચ પાપી, ખબરદાર જો આગળ વધ્યો છે તો નહીં, હું મારા ભગવાન હાથ નહીં લગાડવા દઉં. નહીં. છોડી દે મારા ભગવાનને, છોડી દે. હું તારા પગે પડું છું, છોડી દે મારા ભગવાનને. નહીં, હું તને લઈ જવા દઉં, હું તને લઈ જવા દઉં.
મંગળા મંગળા ત્યાં શું કર્યું? આ શું કર્યું તે? મારા પાપી મળે એવું ના બોલો ભગવાન. તારા લાખ લાખ ઉપકાર. મારો મંગળસૂત્ર તો કનાયું. રાજુ તું આય. હા પપ્પા, કેવું નિશાન તાક્યું? શાબાશ બેટા શાબાશ. તમને શું થઈ ગયું દાદીમા? દાદીમા 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 રાજુ શું થયું મારી બાને? રૂપાબેન બોલો ને, શું થયું? બેટા, તારી માં ભગવાનના હાથમાં છે. બાપુ બાપુ ડોક્ટર સાહેબ, મારા પા સારા થઈ જશે ને? ગોળી બહુ ઊંડે પેસી ગઈ છે. કોશિશ કરીએ છીએ. ધીરજ રાખો. ડોક્ટર સાહેબ, મારા દાદી મને સાજા કરી દેશો ને સાહેબ? રાજુ બેટા, રાજુ બેટા ક્યાં જાય છે? ભગવાન, એક દિવસ મારી દાદી માએ મારી જિંદગી માટે તમને પ્રાર્થના કરી હતી અને તમે સાંભળી હતી. આજ મારી દાદી માની જિંદગી ભયમાં છે. ભગવાન, એને બચાવી લો, એને બચાવી લો. ભગવાન, જોઈએ તો મારા પ્રાણ લઈ લો, પણ મારી દાદી મને બચાવી લો. ભગવાન, મારી દાદી મને બચાવી લો. ભગવાન, હવે હું દાદી મને હેરાન નહીં કરું. દાદી મને હાથે દૂધ પીવાની જીદ નહીં કરું. મમ્મીના હાથે દૂધ પી લઈશ. બસ હવે તો બચાવી લો ભગવાન, દાદી મને બચાવી લો. તમારે મારા દાદી મને બચાવવા જ પડશે, નહીતર હું માથું ફોડી ને મારો જીવ આપી દઈશ.
બેટા, તારી ભક્તિને શ્રદ્ધા ફળી છે. પ્રભુએ તારી પ્રાર્થના સાંભળી. ઓપરેશન સફળ થયું છે. ડોક્ટર સાહેબ, હું મારી દાદીમાને મળી શકું છું? હા હા, થોડી વારમાં હોશમાં આવશે. થેન્ક યુ. દાદીમા, હવે તમે મારાથી રિસાઈ ન જતા. હવે હું મમ્મીને હાથે જ દૂધ પી લઈશ. પણ નહીં દીકરા, તને દૂધ પીવડાવવા તો હું ભગવાનના ઘરેથી પાછી આવી છું. દાદી. દેવ. બા. બા. હલકા. બા. તમે મંગલા. મંગળા કાકી, હરી કાકા, તમે લોકો મને ઘરમાં ગરમ આશીર્વાદ આપી દો. અને અલકા ભાભી, દેવુભાઈ, તમે લોકો ખુશ થઈ જાઓ. મારા લગ્ન નક્કી થઈ ગયા. તારા લગ્ન? એટલે કોને હારે? હવે ભાઈ બૈરી હારે કે ઇલેક્ટ્રિક ના થાંભલા રહે તો નહીં. વાત જાણે એમ છે ને કાકા કાકી, કે ગામમાં મને કોઈ દેતું નતું અને એને કોઈ લેતું નતું. મારી એક દુકાન બનશે તો એની બે દુકાન બનશે. અને હરી કાકા, સરકાર મા બાપ ઠેર ઠેર સૂત્રો લખે છે કે અપંગોને પ્રેમ કરો, અપંગોને અપનાવો. એટલે એક આંખે અપંગ એવા અવધૂતે બે આંખે અપંગ એવી ચક્ષુવિહીન સુનૈનાનો સ્વીકાર કર્યો. આવતા અઠવાડિયે તમારે બધા લોકોએ મારા લગ્નમાં આવવાનું છે. બસ આવતા અઠવાડિયે મારા લગ્નની શરણાએ ગુંજી ઉઠશે. ટા 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 ટા.